જય મકંદાસ બાપુ, આજે આ વિડીયોની અંદર મસ્ત જુગાડ બતાવવાનો છો. બહુ મસ્ત જુગાડ. અને આ મારો હારો ગામમાંથી છે ને આ મારો જુગાડ જોવા જ આવ્યો અને વિડીયો ઉતારીને તમને બતાવવા માટે આવ્યો સ્પેશિયલ. એટલે આજ ખાસ વિડીયો જોઈજો, બધા ખાસ જોઈજો. હું આમાં બીજું કંઈ લાંબુ છે એ નહીં. અટાણે શિયાળાની સિઝનમાં ફૂલ ગરમ પાણીની જરૂર પડે તો આમાં એક આપણે વધારાનું તેલ બહુ હોય, બેરલ હોય, એનો એક અહીંયા ઉપર નળી ફિટ કરવાની, પાયા નજીકથી બતાવે, અને એક નળી સાઈડમાં ફિટ કરવાની. આ નળી જે છે એ છે તરા સુધી ગઈ. આ નળી ઉપર છે. આ નીચે તરેથી પાણીને ધક્કો મારે એટલે ઉપર ગરમ પાણી આવવા માંડે. ગમે તેમાં નળ ચાલુ કરો તમે એટલે સીધું ગરમ પાણી તમને આખો દી મળ્યા જ કરે. હાવ દેશી જુગાડ, ખેડૂતના માપનો, પણ જેને ઘેર માલઢોર હોય, ઉકવડો હોય એને શક્ય છે, બાકી કોઈને શક્ય નથી. અને આ ખાસ કર્યા જીવો છે. જય મકંદાસ બાપુ, કરવું ન કરવું તમારી મરજી, બાકી આ તો મકંદાસનું બામણા હું છે ભાઈ. આ નળી છે ને નીચે ગઈ, આ નળી ઉપરથી આવી. આ નળીમાં પાણી ટાઢું જવા દે અહીંયાથી, એટલે આ સીધું ગરમ પાણી ઓટોમેટિકમાં આવવા માંડે. સીધું જુઓ, અહીંથી આ પાણી ઠંડુ જાય છે, આમાં થઈને આ ગરમ પાણી, ફૂલ ગરમ પાણી આવે છે. ધવાડા નીકળે, ઘગી જાય. ગરમ પાણી છે, ગરમ કર્યું હોય ને એવું પાણી ગરમ થાય. કુદરતી રીતના, કુદરતી, હાવ કુદરતી, એટલે હાવ કુદરતી. નો બર્તનની જરૂર પડે, નો ગેસની, નો પાવરની, કીવાયની જરૂર ન પડે. ને જઈ જોઈ તમારે હાથ ધોવા હોય તો તમે નળ ચાલુ કરીને ધોઈ લેવાય. જય મકંદાસ. જેની પાસે માલઢોર હોય એ આ રીતનો દેશી જુગાડ કરી શકે છે. ઉકેડાની અંદર આ કેરબો દાટી દેવાનો. તમે જોઈ શકો છો કે આ ઉકેડાની અંદર કેરબો દાટેલો છે. એમાં બે નળી નાખેલી છે. એકમાંથી પાણી નાખવાનું ને એકમાંથી ગરમ પાણી જાય છે. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા દેશી જુગાડ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મકંદાસ બાપુ, જય દ્વારકાધીશ.